નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ 13 માર્ચ 2021 ના રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેમાં આપણે ચર્ચા કરીએ તે પહેલા ગઈકાલે જે આપણે ક્વેશ્ચન પૂછ્યા હતા, બુકબર્ડ નોલેજ ટેસ્ટના જે પ્રશ્નો પૂછ્યા હતા તેના રાઈટ આન્સર કયા છે તે આપણે જોઈએ. પોર્ટલના નામ પૂછ્યા હતા, તો પોર્ટલના નામ અને તેનો હેતુ કયો છે, ઉદ્દેશ કયો છે તે આપણે જોઈએ. ભૂમિ રાશિ પોર્ટલ હાઈવે પ્રોજેક્ટમાં જમીન સંપાદન અંગે સિંગલ વિન્ડો આ એક પોર્ટલ છે. આયુષ ગ્રીડ કે જે આયુષ હોસ્પિટલ અને લેબ છે એની સાથે સંકળાયેલો આ એક સુવિધા સેન્ટર છે. દિશા શિક્ષકોને તાલીમ આપવા માટેનો પોર્ટલ છે. અને ગતિ કે જે 3 લાખ કરોડના રોડ પ્રોજેક્ટ છે એને વધારે સ્પીડ આપવા માટે, ગતિ આપવા માટે આ એક ગતિ પોર્ટલ છે. તો આ આપણા રાઈટ આન્સર. હવે જોઈએ આજના આપણા ટોપિક કરંટ અફેર્સ. ફૂડ વેસ્ટ ઇન્ડેક્સ રિપોર્ટ 2021 કઈ સંસ્થાએ રજૂ કર્યો? ફૂડ વેસ્ટ ઇન્ડેક્સ રિપોર્ટ 2021 રજૂ કરવામાં આવ્યો છે. કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો છે? યુએનઈપી દ્વારા કરવામાં આવ્યો છે. યુએનઈપી દ્વારા આ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ એમણે ફૂડ વેસ્ટ ઇન્ડેક્સ રિપોર્ટ 2021 રજૂ કર્યો. વર્ષ 2019માં સમગ્ર વિશ્વમાં અંદાજે 931 મિલિયન ટન ખોરાકનો બગાડ થયો હતો, જે વૈશ્વિક સ્તરે ઉત્પાદિત જે ખોરાક છે એના કેટલા ટકા છે? તો 17% જેટલો છે. એટલે કે ભારતમાં જેટલું, એટલે કે આપણા આખા વિશ્વની દ્રષ્ટિ વાત કરીએ છે, સમગ્ર વિશ્વમાં કુલ 931 મિલિયન ટન ખોરાક છે એનો બગાડ કરવામાં આવ્યો હતો. ફૂડ વેસ્ટ ગયું હતું, એટલે કે જે આપણે ફૂડ છે ખાવાનું છે એ ન ખાઈ શકે અને પછી ફેંકી દેવામાં આવ્યું હોય, કચરામાં ફેંકી દેવામાં આવ્યું હોય, એ રીતે જોવા જઈએ તો 61% જે છે એ ઘરમાંથી, 61% ઘરમાંથી, 26% જે ખાદ્યની સર્વિસ સેન્ટર છે સેવા એમાંથી, અને 13% એ રિટેલ, એમ કરી અને કુલ 931 મિલિયન ટન જેટલો ખોરાકનો વેસ્ટ ગયો હતો. વૈશ્વિક સ્તરે વાત કરીએ તો વૈશ્વિક સ્તરે જે પણ ફૂડ ઉત્પાદન છે એનું જોવા જઈએ તો માથાદીઠ જોવા જઈએ તો 74 કિલોગ્રામ ખોરાકનો બગાડ થયો છે એવું કહી શકાય. ભારતમાં માથાદીઠ ખોરાકનો બગાડ કેટલો થયો છે? 50 કિલોગ્રામનો થયો છે. ભારતમાં દર વર્ષે 6,87,60,133 ટન જેટલો ખાદ્ય કચરો પેદા થાય, એટલે કે આટલો આપણે વેસ્ટેજ જાય છે. જ્યાં રિપોર્ટ આપવામાં આવ્યો છે એમાં શું કહેવામાં આવ્યું છે કે 2019 નો જે રિપોર્ટ આપવામાં આવ્યો છે, વર્ષ 2019 નો રિપોર્ટ, તેમાં 69 કરોડ લોકો એક ખોરાકથી વંચિત રહ્યા હતા, ખોરાક પોતે લઈ શક્યા નહોતા. આટલી બધું આપણો ખોરાક વેસ્ટ જાય છે. એક બાજુ ખોરાકને વેસ્ટ જવા દઈએ છીએ અને બીજી બાજુ 69 કરોડ લોકો એવા હતા કે જે ખોરાકથી વંચિત રહ્યા હતા. જોકે કરોડની સંખ્યા છે તો હવેનો જે રિપોર્ટ આવશે તો એમાં કદાચ હજુ પણ સંખ્યા વધી શકે છે. જે અન્ય દેશો છે, ભારતના પડોશી દેશો, તેની માથાદીઠ ખોરાકનો બગાડ કેટલો છે? તો અફઘાનિસ્તાનનો 82 કિલોગ્રામ છે, નેપાળનો 79 કિલો, શ્રીલંકાનો 76 કિલો, પાકિસ્તાનનો 74 કિલો અને બાંગ્લાદેશ 65 કિલો પ્રતિ માથાદીઠ છે. એટલે કે એક વ્યક્તિ દીઠ આખા એક વર્ષમાં એક વ્યક્તિ 82 કિલોગ્રામ ખોરાકનો બગાડ કરે છે. વર્ષ 2019માં નાઇજીરિયા દેશ કે જેણે માથાદીઠ 189 કિલોગ્રામનો ખોરાકનો બગાડ કર્યો, સૌથી વધુ ખોરાકનો બગાડ કોણે કર્યો હતો? વર્ષ 2019માં નાઇજીરિયા 189 કિલોગ્રામ માથાદીઠ. અને સૌથી ઓછો તો ઓસ્ટ્રેલિયા દેશ કે જેમણે ખૂબ ઓછો, માત્ર 39 કિલોગ્રામ, પણ તો પણ 39 કિલોગ્રામ માથાદીઠ ખોરાક આટલો વર્ષે બગડ્યો છે. તો પણ જોવા જઈએ તો ઘણા બધા એવા લોકો છે જેને પૂરતું 2 ટાઈમનું જમવાનું પણ નથી મળતું અને એક બાજુ આપણે આટલો બધો ખોરાક વેસ્ટ કરીએ છીએ. ઘણી વખત એવું બનતું હોય કે આપણે હોટલમાં જમવા જઈને આપણે જે જરૂર છે એના કરતાં ફૂલ ડીશ આપણે મંગાવતા હોય. જો પોસિબલ હોય તો આપણે હાફ ડીશ જમી શકતા હોય તો હાફ ડીશ મંગાવો. આપણે વિચારે કે હું તો પૈસા આપું છું, પૈસા આપો છો પરંતુ એ ફૂડ જે વેસ્ટ જાય છે એટલે એ પ્રાઇસ વધે છે. આ રિપોર્ટ યુએનઈપી અને વેસ્ટ રિસોર્સ એક્શન પ્રોગ્રામ દ્વારા બનાવવામાં આવ્યો હતો. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2020માં વાત કરીએ તો ભારત 107 દેશોની યાદીમાં 94મા ક્રમે છે. ઇન્ટરનેશનલ ડે ઓફ ફૂડ લોસ એન્ડ વેસ્ટ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો 29 સપ્ટેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે. યુએનઈપી યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ કે જેની સ્થાપના 5 જૂન 1972માં કરવામાં આવી હતી, જેનું હેડક્વાર્ટર નૈરોબી કેન્યા ખાતે આવેલું છે અને એના હાલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે એંગર એન્ડરસન. જ્યારે અગર અન્ય વાત કરીએ તો વેસ્ટ એન્ડ રેસ્ક્યુ એક્શન પ્રોગ્રામની સ્થાપના 2000ના વર્ષમાં કરવામાં આવી હતી અને તેનું હેડક્વાર્ટર છે બુનબરી, યુકે ખાતે આવેલું છે. ભારત અને બીજા કયા દેશ વચ્ચે તાજેતરમાં સંયુક્ત સૈન્ય યુદ્ધ અભ્યાસ DSLIC-2 નો પ્રારંભ કરવામાં આવ્યો? DSLIC-2 નો પ્રારંભ કરવામાં આવ્યો છે ભારત અને કયા દેશ વચ્ચે? તો ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે આ સંયુક્ત સૈન્ય યુદ્ધ અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. કે જે ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે આ યુદ્ધ અભ્યાસ DSLIC-2 શરૂ કરવામાં આવ્યો છે. તે ઉત્તરાખંડના રાનીખેત નજીક ચોબટિયાનમાં શરૂ થયો હતો. જો કે આ પ્રકારનો જ્યારે આ વાર્ષિક યુદ્ધ અભ્યાસ છે, આના પહેલા આ બીજો વાર્ષિક યુદ્ધ અભ્યાસ છે, સેકન્ડ છે. ફર્સ્ટ ક્યાં થયો હતો? તો ફર્સ્ટ ક્યાં તો ઉઝબેકિસ્તાન. બીજો છે હાલ એ ભારતમાં થયો છે. પહેલો જે હતો એ ઉઝબેકિસ્તાનમાં થયો હતો. ઉઝબેકિસ્તાનમાં
તાશ્કંદ ખાતે થયો હતો 2019માં. પ્રથમ 2019માં તાશ્કંદ ઉઝબેકિસ્તાન ખાતે થયો હતો. ભારત તથા ઉઝબેકિસ્તાનની સૈન્ય ટુકડીમાં 45 કમાન્ડો અને જવાનો ભાગ લઈ રહ્યા છે. બંને સેનાઓ પહાડી, ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં સંયુક્ત રાષ્ટ્રના દિશા નિર્દેશ મુજબ આતંકવાદ વિરોધી અભિયાનો છે એને એક અનુભવો કરશે, એટલે કે બંને દેશો એકબીજા સાથે આ પ્રકારના અનુભવો પણ શેર કરશે અને ચર્ચા વિચાર કરશે. ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલા અર્જુન સહાયક સિંચાઈ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન નીચેનામાંથી કોના હસ્તે કરવામાં આવશે? ઉત્તર પ્રદેશ ખાતે અર્જુન સહાય સિંચાઈ પ્રોજેક્ટ જે હવે એનું ઉદ્ઘાટન કરવામાં આવશે, તો આનું ઉદ્ઘાટન કોણ કરશે? તો ઉદ્ઘાટન કરશે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હવે ઉદ્ઘાટન કરશે. ઉત્તર પ્રદેશમાં અર્જુન સહાયક સિંચાઈ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એના હસ્તે કરવામાં આવશે. એ પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો પ્રોજેક્ટ એ 2600 કરોડ રૂપિયાનો આ સિંચાઈ પ્રોજેક્ટ છે. તે ધસાન નદી પર બનાવવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ દ્વારા ઉત્તર પ્રદેશના બાંડા, મહોબા અને હમીરપુર જિલ્લાના 168 ગામો અને એના 1.50 લાખ ખેડૂતોને આનાથી સિંચાઈની સુવિધાનો લાભ મળશે. જો કે આ સિંચાઈ પ્રોજેક્ટ વિશે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એમણે જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ આશરે 4 લાખ લોકોને શુદ્ધ પીવાનું પાણી મળશે અને 15,000 હેક્ટર વિસ્તારને સિંચાઈ સુવિધા પૂરી પાડવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત સિંચાઈ ક્ષમતા 44,382 હેક્ટર સુધી વધારવામાં આવશે. કયા બે દેશની સ્પેસ એજન્સીઓ સંયુક્તપણે લુનાર સ્પેસ સ્ટેશન બનાવવા માટેના એમઓયુ કર્યા? લુનાર સ્પેસ સ્ટેશન બનાવવા માટેના એમઓયુ કર્યા છે. કયા બે દેશો વચ્ચે, એટલે કે કયા બે દેશની સ્પેસ એજન્સીઓ વચ્ચે? તો આપણો આન્સર છે રશિયા અને ચીન વચ્ચે આ પ્રકારના એમઓયુ થયા છે. ચીનની જે સ્પેસ એજન્સી છે ચાઇના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશન અને રશિયાની રોસ્કોમોસ અંતરિક્ષ એજન્સી એમણે સંયુક્તપણે લુનાર સ્પેસ સ્ટેશન બનાવવા માટેના હસ્તાક્ષર કર્યા છે, કે જેને ઇન્ટરનેશનલ સાયન્ટિફિક લુનાર સ્ટેશન એટલે કે ISLS તરીકે ઓળખવામાં આવશે. બંને દેશની આ સ્પેસ એજન્સીઓ સંયુક્ત રીતે ઇન્ટરનેશનલ સાયન્ટિફિક લુનાર સ્ટેશનની ડિઝાઇન, આયોજન અને એના ડેવલપમેન્ટ વિશે સંયુક્ત રીતે કામગીરી કરશે. આ સ્ટેશન ક્યાં બનાવવામાં આવશે? તો ચંદ્રની સપાટી અથવા તો એને સરફેસ પર અથવા તો એના જે ઓર્બિટ છે એ ઓર્બિટ પર બનાવવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે. ISLS ની સ્થાપનાનું લક્ષ્ય કયું છે? તો અવકાશી સંશોધન સહયોગને વધુ મજબૂત બનાવવો અને તમામ માનવજાતના હિતમાં, જો ભલે અહીંયા ચીન છે, રશિયા છે, તો રશિયા કદાચ માનવજાતના હિત માટે હોઈ શકે, પરંતુ ચીન જે છે તો એ ક્યારે માનવજાતના હિતમાં ક્યારેય નથી. તો હા, પોતાના માનવજાતના ઇતિહાસમાં ભલા માટે કદાચ હોઈ શકે, પરંતુ વિશ્વ માટે તો કદાપી નથી હોતું. પરંતુ અહીંયા એમણે કહ્યું છે કે માનવજાતના હિતમાં શાંતિપૂર્ણ હેતુ માટે બાહ્ય અવકાશની શોધને પ્રોત્સાહન આપવા માટે આ પ્રકારની એક સ્પેસ બનાવશે. હાલમાં દેશના કેટલા રાજ્યોમાં એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે? એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે કેટલા રાજ્યોમાં? તો આપણા આન્સર છે 17 રાજ્યોમાં વન નેશન વન રાશન કાર્ડ યોજના શરૂ કરવામાં આવી છે. દેશના 17 રાજ્યોએ એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ વ્યવસ્થા લાગુ કરી દીધી છે. તેમાં ઉત્તરાખંડ આ વ્યવસ્થા પ્રણાલી પૂર્ણ કરનારું 17મું રાજ્ય બન્યું છે. નાણાં મંત્રાલયે એક રાષ્ટ્ર એક રાશન કાર્ડની અમલવારી કરતા 17 રાજ્યોને 37,600 કરોડ રૂપિયા વધુ ઋણ આપવાની પરવાનગી આપી છે. જો અહીંયા શું કહેવામાં આવ્યું છે કે જે પણ રાજ્ય વન નેશન વન કાર્ડની સ્કીમ લાગુ કરશે તો એમને શું કરશે કે એમને લોન લેવા માટે, ઋણ લેવા માટે 0.25% વધારે આ પ્રકારની લોન મળશે, ઋણ મળશે, સુવિધા આ પ્રકારની વધારે આપવાનું છે. એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ વ્યવસ્થામાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ અને અન્ય કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને વ્યાજબી ભાવની જે દુકાનો છે, સસ્તા અનાજની દુકાન, ત્યાંથી આ રાશન સસ્તા ભાવે મળી શકશે. વિશેષ રૂપથી ખાસ કરીને જે મજૂરો છે, દૈનિક વેતનના મજૂરો છે, સફાઈ કર્મચારી છે, સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ છે, અસ્થાયી કામદાર, ઘરેલું શ્રમિક કે જે વ્યક્તિ કામ માટે બીજા રાજ્યોમાં સ્થળાંતર કરતા હોય, આવા અનેક જે વ્યક્તિઓ છે એમને ખૂબ જ ફાયદો થશે. કારણ કે એવું વારંવાર એક રાજ્યથી બીજા રાજ્યમાં જતા હોય તો શું થશે કે આખા રાજ્યમાં, આખા દેશમાં કોઈ પણ જગ્યાએ એમનું રાશન કાર્ડ છે, એ રાશન કાર્ડ બારકોડ સ્ટીકરના માધ્યમથી એ પોતે પોતાનો અનાજનો જથ્થો છે એ ત્યાંથી મેળવી શકશે. આ પ્રકારની વ્યવસ્થા અથવા સ્કીમ ક્યારથી શરૂ કરવામાં આવી છે? આ સ્કીમ યોજના ક્યારથી શરૂ કરવામાં આવી છે? વર્ષ 2019થી શરૂ કરવામાં આવી છે. કયા મંત્રાલય અંતર્ગત આવે છે? તો ખાદ્ય અને વિતરણ મંત્રાલય અંતર્ગત આવે છે, જેના હાલના મંત્રી કોણ છે? તો પિયુષ ગોયલના હાલના મંત્રી છે. ભારતના નવા ચીફ સ્ટેટિસ્ટિયન ઓફ ઇન્ડિયા તરીકે કોની નિમણૂક કરવામાં આવી? ચીફ સ્ટેટિસ્ટિયન ઓફ ઇન્ડિયા તરીકે નિમણૂક કરવામાં આવી છે. કોની નિમણૂક કરવામાં આવી છે? તો આપણો આન્સર છે ડોક્ટર જીપી સામંત. ડોક્ટર જીપી સામંતની નિમણૂક કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે
ગુરુપ્રસાદ સામંતને 2 વર્ષના સમય માટે નવા ચીફ સ્ટેટિસ્ટિયન ઓફ ઇન્ડિયા તરીકે નિયુક્ત કર્યા છે. તેમણે કોનું સ્થાન લીધું છે? તો ભારતના ચોથા એવા CSI આ ચોથા બનશે. એમણે કોનું સ્થાન લીધું છે? તો છત્રપતિ શિવાજી, જે આપણા છત્રપતિ શિવાજી છે એ નહીં, છત્રપતિ શિવાજી મહારાજ છે એ નહીં, પરંતુ બીજા એક છે છત્રપતિ શિવાજી, એમનું સ્થાન લેશે. સપ્ટેમ્બર 2020 થી તેઓ આ પદ ભોગવી રહ્યા હતા. હાલમાં ડોક્ટર જીપી સામંતા એ ભારતીય રિઝર્વ બેંકના આંકડા અને માહિતી મેનેજમેન્ટ વિભાગમાં સલાહકાર તરીકે ફરજ બજાવી રહ્યા છે. ડોક્ટર જીપી સામંતા એ સ્ટેટિસ્ટિક એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન જે આપણું મંત્રાલય છે એના સચિવ તરીકે પણ કાર્ય કરશે. જો કે હાલ એ કાર્યરત છે અને હવે એમાં પણ કાર્યરત ચાલુ રહેશે. કયા આફ્રિકન દેશના રાષ્ટ્રપતિ મહામદો ઇસોફો, અહીંયા તમને પૂરું નામ એમનું આપેલું છે, જે પણ પ્રોનાઉન્સિએશન તમે કરવો એ કરી શકો છો, બટ અહીંયા એક કોમન જે પ્રોનાઉન્સિએશન લીધું છે મહામદો ઇસોફો, તેમણે 2020 ઇબ્રાહિમ પ્રાઇઝ ઓફ અચીવમેન્ટ ઇન આફ્રિકન લીડરશિપ આ પ્રકારનું પ્રાઇઝ જીત્યું છે. તો આ વ્યક્તિ કોણ છે? એ વ્યક્તિનું નામ આપ્યું છે. ઇન શોર્ટ અહીંયા આપણે પૂછ્યું કયા દેશના રાષ્ટ્રપતિ છે? આપણો આન્સર થશે નાઇજરના રાષ્ટ્રપતિ છે. નાઇજરના હાલના રાષ્ટ્રપતિ મહામદો ઇસોફોએ 2020 ઇબ્રાહિમ પ્રાઇઝ ફોર અચીવમેન્ટ ઇન આફ્રિકન લીડરશિપ જીત્યું છે. જો કે આ જે પ્રાઇઝ મેળવ્યું છે એમને, એ પ્રાઇઝ વિશ્વનું સૌથી મોટું પ્રાઇઝ કહેવામાં છે. એની રકમ કેટલી છે? $5 મિલિયન. $5 મિલિયન સૌથી મોટી રકમ. લીડરશિપ ક્ષેત્રે સૌથી મોટું આ ઇનામ છે. $5 મિલિયન આપવામાં આવે છે. વિશ્વના સૌથી અવિકસિત ખંડના સુશાસનને પ્રોત્સાહન આપવા માટે સુડાનસ બિલિયનર મો ઇબ્રાહિમ્સ ફાઉન્ડેશન દ્વારા વર્ષ 2006 થી આ એવોર્ડ અથવા પ્રાઇઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે. મહામદો ઇસોફો આ પ્રાઇઝ મેળવનાર આ છઠ્ઠા વ્યક્તિ બન્યા છે, એટલે કે છઠ્ઠા વિજેતા છે. નાઇજરની કેપિટલ છે નિયામે અને તેનું ચલણ છે પશ્ચિમી આફ્રિકન CF ફ્રેન્ક એનું ચલણ છે. વર્લ્ડ બેંકના તાજેતરના અહેવાલ મુજબ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પરિવહન સંપર્ક વધવાથી બાંગ્લાદેશની આવકમાં કેટલા ટકાનો વધારો થવાની સંભાવના છે? ભારત અને બાંગ્લાદેશના જે સંબંધો છે અભૂતપૂર્વ સંબંધો છે. હવે એમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પરિવહન સંપર્ક વધ્યો છે, તો એના લીધે બાંગ્લાદેશની આવકમાં કેટલા ટકાનો વધારો થશે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આવી સંભાવના કોણે વ્યક્ત કરી છે? વર્લ્ડ બેંક. તો અહીંયાથી આપણને ક્વેશ્ચન પૂછે છે કે આ રિપોર્ટ કોનો છે? તો વર્લ્ડ બેંકનો રિપોર્ટ છે. એમાં કહેવામાં આવ્યું છે કે કદાચ 8% જેટલી એની આવકમાં વધારો થવાની શક્યતા રહેલી છે, પ્રોબેબિલિટી છે, સંભાવના છે. તાજેતરના વર્લ્ડ બેંકના અહેવાલ મુજબ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પરિવહન સંપર્કમાં સુધારો થવાથી ભારત બાંગ્લાદેશનો જે નિકાસ છે એ 172% અને ભારતનો બાંગ્લાદેશ સાથેનો નિકાસ 172% અને બાંગ્લાદેશનો ભારત સાથે નિકાસ 3 ગણો થવાની સંભાવના એમણે દર્શાવી છે. એટલે કે અહીંયા જુઓ તમે કે 172% ભારત એ બાંગ્લાદેશમાં નિકાસ કરશે, તો ઇન શોર્ટ આપણને પણ ફાયદો થશે. આ ઉપરાંત બંને દેશો વચ્ચે પરિવહન સંપર્કના વધારાથી બાંગ્લાદેશના આવકમાં 8%નો વધારો પણ થશે એવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભારત અને બાંગ્લાદેશના દ્વિપક્ષીય વેપાર વિશે અહેવાલમાં કહેવાયું છે કે આ વેપાર બાંગ્લાદેશના કુલ વેપારના 10% છે, જ્યારે ભારતનો જે નિકાસ છે એ લગભગ 1% જેટલો છે. ભૌગોલિક રૂપે જોઈએ તો બાંગ્લાદેશને ભારત, નેપાળ, ભૂટાન અને અન્ય પૂર્વી એશિયાના દેશો છે એના વ્યૂહાત્મક પ્રવેશ દ્વાર તરીકે પણ એને ઓળખવામાં આવે છે. બાંગ્લાદેશ અને ભૂટાન માટેના વર્લ્ડ બેંકના ડિરેક્ટર કોણ છે? મર્સી ટેમવાન છે. બાંગ્લાદેશના વડાપ્રધાન કોણ છે? શેખ હસીના છે. અને ત્યાંના રાષ્ટ્રપતિ કોણ છે? અબ્દુલ હામિદ. અને તેની રાજધાની કઈ છે? રાજધાની છે ઢાકા. વર્ષ 2021માં વિશ્વ કિડની દિવસની ઉજવણી કઈ તારીખના રોજ કરવામાં આવી? હવે અહીંયા વિશ્વ કિડની દિવસ 2021ની ઉજવણી કઈ તારીખના રોજ કરવામાં આવી? તો આપણો આન્સર છે 11 માર્ચ. અહીંયા ખાસ યાદ રાખજો કે દર વર્ષે 11 માર્ચના રોજ ઉજવવામાં આવતી નથી, પરંતુ 2021માં 11 માર્ચના રોજ ઉજવવામાં આવી. કારણ કે દર વર્ષે જે ઉજવણી કરવામાં આવે છે, ક્યારે ઉજવણી કરવામાં આવે છે? તો માર્ચ મહિનાના બીજા ગુરુવારે વિશ્વ કિડની દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને વર્ષ 2021માં માર્ચ મહિનાનો એટલે કે બીજો ગુરુવાર ક્યારે હતો? તો 11 માર્ચનો રોજ હતો. એટલે આ માટે થઈને 2021માં 11 માર્ચના રોજ વિશ્વ કિડની દિવસની ઉજવણી કરવામાં આવી છે. એનો હેતુ કયો છે? તો કિડનીના જે રોગ છે એના સંબંધિત જે સમસ્યાઓ છે એને ઘટાડવા માટે આ પ્રકારની ઉજવણી કરવામાં આવે છે. કિડનીના જે રોગ અથવા તો જે ડોક્ટર છે કિડની, તો એને કયા નામથી ઓળખાય છે? કિડનીના રોગના જે ડોક્ટર હોય છે, મિત્રો આજે કોઈ પ્રોબ્લેમ લાગી રહ્યો છે? કંઈ બરાબર કામ વર્કિંગ નથી થઈ રહ્યું? ઓકે, કિડની રોગના જે ડોક્ટર છે એના કયા નામથી ઓળખાય છે? તો નેફ્રોલોજિસ્ટ.
નેફ્રોલોજિસ્ટ કહેવાય છે. અને જ્યારે બ્લડને શુદ્ધિકરણ કરવું પડતું હોય, એટલે કે કિડનીમાં જ્યારે ખામી સર્જાતી હોય, લોહીનું શુદ્ધિકરણ ન થતું હોય, તો જ્યારે મેન્યુઅલી જ્યારે લોહીનું શુદ્ધિકરણ કરવાનું થતું હોય છે, તો આ સારવારને કઈ સારવાર કહે છે? ડાયાલિસિસ. ડાયાલિસિસ કહેવામાં આવે છે. આ પણ ખાસ યાદ રાખજો. આંતરરાષ્ટ્રીય ફેડરેશન ઓફ કિડની ફાઉન્ડેશન અને આંતરરાષ્ટ્રીય નેફ્રોલોજી સોસાયટી દ્વારા વર્ષ 2006 થી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2021ની થીમ કઈ છે? લિવિંગ વેલ વિથ કિડની ડિસીઝ. એની થીમ રાખવામાં આવી છે. આપણા ગુજરાતમાં આપણા માટે મહત્વની વસ્તુ એ છે કે 10 જેટલા સ્થળોએ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ, કયા પ્રોગ્રામ અંતર્ગત? ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ અંતર્ગત આગામી 2 માસમાં 10 જેટલા આવા સ્થળો ડાયાલિસિસ સેન્ટરો શરૂ કરવામાં આવશે. આ ખાસ યાદ રાખજો. કયા પ્રોગ્રામ હેઠળ? તો ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ શરૂ કરવામાં આવશે. અન્ય ટોપિકની વાત કરીએ. MICA સંસ્થાએ ભારતીય OTT પ્લેટફોર્મ રિપોર્ટ 2020ની ત્રીજી આવૃત્તિ જારી કરી. અમદાવાદ સ્થિત સ્ટ્રેટેજિક માર્કેટિંગ કમ્યુનિકેશન માટેની મેનેજમેન્ટ સ્કૂલ MICA સંસ્થાએ ભારતીય OTT પ્લેટફોર્મ રિપોર્ટ 2020ની આ ત્રીજી આવૃત્તિ જારી કરી છે. અમદાવાદ સ્થિત સ્ટાર્ટઅપ કમ્યુનિકેશન ક્રાફ્ટ્સના સહયોગથી આ અહેવાલને રિલીઝ કરવામાં આવ્યો છે. આ કોના દ્વારા રિલીઝ કરવામાં આવ્યો છે? તો એ આપણા માટે મહત્વનો છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આવે કોઈ એક્ઝામમાં આવા કોઈ રિપોર્ટ પૂછી લેતા હોય તો આપણા માટે ખૂબ મહત્વના છે. કોના દ્વારા આ સંસ્થા હતો, કયા અહેવાલ સંસ્થા દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો, તો આવા ક્વેશ્ચન વધારે આપણે પૂછી લેતા હોય છે. ઉદ્યોગ અને શિક્ષણ ક્ષેત્રે ઉદ્યોગ અને શિક્ષણ વચ્ચે જે વધી રહ્યો છે ગેપ, આ ગેપ અંતર વધી રહ્યો છે અને ઘટાડવા માટે અને બંનેને જોડવા માટે MICA છે એની સેન્ટર ફોર મીડિયા એન્ડ એન્ટરટેનમેન્ટ સ્ટડીઝ, આ એક સંસ્થા, એનો એક અહેવાલ છે. એટલે કે બંને દ્વારા એક પ્રયાસ કરવામાં આવ્યો છે. અહેવાલની વિશેષતા કઈ છે? તો ભારતીયોએ માર્ચ 2020માં 6,30,00,000 મિનિટ સુધી ગેમ રમી હતી, જે વર્ષ 2019 કરતા 49% વધારે છે. દર અઠવાડિયે જે વિડીયો વપરાશ છે એમાં 8.43 કલાક, એટલે કે 8 કલાક 43 મિનિટ. એની સાથે આપણું ભારત બીજા ક્રમે છે. જ્યારે પ્રથમ ક્રમે કયો દેશ છે? તો પ્રથમ ક્રમે અમેરિકા છે, જેમાં 8 કલાક ને 55 મિનિટ આટલો સમય સુધી એ દર અઠવાડિયે વિડીયોમાં આટલો સમય વપરાશ કરે છે. જો કે આપણે હાલ COVID-19 નો સમયગાળો છે, તો એવું પણ કહેવાય છે કે COVID-19 ના સમયગાળામાં હજુ પણ આમાં વધારો થઈ શકે છે. જો કે OTT ગેમિંગ પ્લેટફોર્મ છે એમાં સૌથી વધુ દર્શકો એ 15 થી 24 વયની વયજૂથના હતા અને સૌથી વધારે તો કોમેડી ચિત્રો અથવા કોમેડી વિડીયોમાં એમને સમય આપ્યો હતો. COVID-19 પહેલા જે આપણું હતું ભારતનું, તો COVID-19 પહેલા ભારતનો જે વપરાશ જોવા જઈએ ને તો 3 કલાક 22 મિનિટ હતો. 3 કલાક 22 મિનિટ. હવે એ કદાચ 3 કલાક ને 54 મિનિટ સમથિંગ COVID-19 પછી થયો છે. હજુ પણ એમાં વધવાની શક્યતા થશે, પરંતુ ક્યારે થશે? કે જો હજુ પણ આ લોકડાઉન કન્ટિન્યુ અથવા તો આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો આવો આ રિપોર્ટ આપ્યો છે. બટ અન્ય એક જોગવાઈ, એક કન્ડિશન એ પણ અથવા તો એ પણ અહેવાલમાં રિપોર્ટ આવ્યો છે કે સ્માર્ટફોન છે, સ્માર્ટફોનમાં એમાં વપરાશકારમાં ખૂબ વધારો થયો છે અને એવો રિપોર્ટ મૂકવામાં આવ્યો છે કે 2030 સુધીમાં 92 કરોડ 50 લાખ લોકો છે કે જે આ સ્માર્ટફોન એની પાસે હશે, આવો આંકડો આપવામાં આવ્યો છે. નવા મેયર નિયુક્ત કરવામાં આવ્યા છે, એના પર એક ફટાફટ નજર કરી લઈએ. અમદાવાદના મેયર છે કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર તરીકે ગીતાબેન પટેલ છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, શાસક પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ અને દંડક અરુણસિંહ રાજપૂત. જ્યારે સુરતના મેયર તરીકે હેમાલી બોધવાલા, ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પટેલ અને શાસક પક્ષના નેતા અમિતસિંહ રાજપૂત, જ્યારે દંડક તરીકે વિનોદ પટેલ છે. વડોદરામાં મેયર તરીકે કેયુર રોકડિયા, ડેપ્યુટી મેયર તરીકે નંદાબેન જોશી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ડોક્ટર જીતેન્દ્ર પટેલ, શાસક પક્ષના નેતા તરીકે અલ્પેશ લિંબાચિયા અને દંડક તરીકે ચિરાગ બારોટ. દંડક એટલે કે વ્હીપ, જેને આપણે વ્હીપ કહીએ છીએ. વ્હીપ ઘણી વખત જારી કરવામાં આવતું હોય, એવું શબ્દ તમે સાંભળ્યો હશે, વ્હીપ. ભાવનગરના નવા મેયર તરીકે કીર્તિબહેન દાણીધરિયા, ડેપ્યુટી મેયર તરીકે કૃણાલ શાહ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ધીરુભાઈ ધામેલિયા છે. રાજકોટના મેયર તરીકે ડોક્ટર પ્રદીપ ડવ છે, ડેપ્યુટી મેયર તરીકે દર્શિતાબેન ઝા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પુષ્કર પટેલ અને શાસક પક્ષના નેતા તરીકે સુરેન્દ્રસિંહ વાળા. જામનગરના મેયર તરીકે બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તરીકે તપન પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારિયા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા. તો મિત્રો, બુકબર્ડ આપણે જે બુકબર્ડ મોક ટેસ્ટ લઈ રહ્યા છે, તો આ રહ્યા તમારા માટે બુકબર્ડ નોલેજ ટેસ્ટના પ્રશ્નો. 40,000 rupees blank a large sum. He was blank Napoleon of this age. Nobody can escape death. Blank. Do you think will get the first prize? આ 4 પ્રશ્નો રાઈટ આન્સર કયા છે એ તમારે આપણા વિડીયોના કમેન્ટમાં આન્સર આપવાના છે. ગઈકાલે જે આપણે જે ક્વેશ્ચન પૂછ્યો તો ખાખીની ખુમારી
ઇન્ડિયન પિનલ કોડની કલમ 70 વિશે તમારે લખવાનું હતું. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ખૂબ ડિટેલમાં આન્સર લખ્યો છે. તો આ રહ્યો આપણો રાઈટ આન્સર. દંડની રકમ ક્યારે વસૂલી શકાય? દંડની રકમ ક્યારે વસૂલી શકાય? તો જ્યારે સજા થઈ હોય ત્યારથી માંડીને 6 વર્ષની મુદતમાં અથવા કેદની શિક્ષાનો સમય પૂરો થાય તે પહેલા બેમાંથી જે વધુ હોય તે સમય દરમિયાન જે દંડ હોય તે દંડ વસૂલી શકાય છે. અગેન રિપીટ કરું છું કે વધારે વધારે કેટલો સમય આપ્યો છે? તો 6 વર્ષ અથવા 6 વર્ષ અથવા કેદની જે મુદત છે એ કેદની મુદત બેમાંથી જે વધુ હોય તે. સપોઝ કે કેદની મુદત એની 7 વર્ષની છે તો 7 વર્ષમાં વસૂલી શકાય, અથવા તો એની કેદની મુદત છે 2 વર્ષની તો એની કેટલા સમય સુધીમાં દંડ વસૂલી શકાય? 6 વર્ષ. બીજી કન્ડિશન એ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ ગુનેગાર છે એનું મૃત્યુ થાય તો પણ એની મિલકતમાંથી આ દંડ વસૂલ કરવામાં આવશે. અથવા તો જે સપોઝ દાખલા તરીકે લઈ ગયા, મગનભાઈને ગાંધીનગરની સેશન કોર્ટે 20,000નો દંડ ફટકાર્યો અને મગનભાઈ દંડ ભરે એ પહેલાનું મૃત્યુ થાય છે અથવા તો પોતે આત્મહત્યા કરી લે છે, તો શું હવે એને દંડ માફ થશે? ના, એની પ્રોપર્ટી છે એમાંથી દંડ વસૂલવામાં આવશે. માત્ર ને માત્ર એની પ્રોપર્ટી હશે, મગનભાઈની પ્રોપર્ટી હશે તો એમાંથી દંડ વસૂલ કરવામાં આવશે. એટલે કે દંડમાંથી ક્યારેય મુક્તિ મળતી નથી. તો આ રહ્યો તમારા માટે આજનો ખાકીની કુમારીનો પ્રશ્ન. આઈપીસીની કલમ 75 વિશે તમારે જણાવવાનું છે. ઇન્ડિયન પિનલ કોડ સેક્શન 75 વિશે તમારે સવિસ્તાર આન્સર લખવાનો છે. તો મિત્રો આ હતા આપણા આજરોજના મહત્વના પ્રશ્નો, તેના વિશે આપણે ચર્ચા કરી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ બુબર્સ કરંટ અફેર. થેન્ક યુ સો મચ.